નમસ્કાર મિત્રો, રેખા દાફડા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 નો ચેપ્ટર નંબર 2 એટલે કે યદ ભવિષ્ય વિનશ્યતિ તેનો અભ્યાસ કરીશું. જે પંચતંત્રની અંદર આપણે બાળપણમાં નાનપણમાં કહાની સાંભળતા હતા એ જ પ્રમાણેની કહાની આજે આપણે જોવાની છે. મિત્રો, યદ ભવિષ્ય વિનશ્યતિ આ ચેપ્ટરનું નામ છે. ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2. મિત્રો, આ ચેપ્ટરની અંદર 3 માછલાઓ એટલે કે મત્સ્ય એની વાત કરવાની છે. અને આના રચયિતા વિષ્ણુ શર્મા છે. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે. મિત્રો, આ 3 મત્સ્ય અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય આ 3 માછલાઓની સુંદર મજાની કથા આજે આપણે આ પાઠની અંદર જોવાની છે. અને ધોરણ 10 માટે આ પાઠ ખૂબ જ અત્યંત ઉપયોગી છે. તો મિત્રો, ધ્યાનથી આ પાઠનું ભાષાંતર તમે જોજો. ચાલો મિત્રો, વિડીયો શરૂઆત કરીએ એની પહેલા મિત્રો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને આવા સંસ્કૃતના વિડીયો અવારનવાર મળતા રહે. ચાલો મિત્રો, હવે આપણે આ અભ્યાસ શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2 યદ ભવિષ્યો વિનશ્યતિ પાઠની શરૂઆત કરીએ છીએ. પહેલો પેરેગ્રાફ પાઠનો આપણે જોઈએ. પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ત્રયોમસ્યા વસન્તિ સ્મ. અતઃ કદાચિત તમ જલાશયમ દૃષ્ટ્વા ધીવરે ઉક્તમ અહો બહુમસ્યઃ ઇતઃ કદાચિન અપી ન અસ્માભિઃ અન્વેષિતઃ તતઃ આહારવૃત્તિ સંજાતા સ્વ અત્રાગમ્ય મત્સ્યઃ કુમોર્દયોઃ વ્યાપાતિત્વાહ ઇતિ નિશ્ચયઃ. આ પહેલાનું ભાષાંતર જોઈએ. પૂર્વ એક જળાશયમાં સરોવરમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય નામના 3 માછલાઓ રહેતા હતા. હવે એકવાર તે સરોવર જોઈને માછીમારો બોલ્યા, વાહ, આ સરોવર તો ઘણા બધા માછલાવાળું છે. ક્યારેય પણ આપણે આવું સરોવર ન હતું જોયું. તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. આવતીકાલે અહીં આવી માછલા, કાચબા વગેરેને મારી નાખશું. અથ તેષાં તત્કુલોષવનમ વચનમ સમાકૃત્ય મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુઃ શ્રુતઃ ધીવરલાપઃ અધુના અસ્માભિः કિં કર્તવ્યમ તત્ર અનાગત વિધાતા નામ મત્સ્યઃ પ્રાયઃ નૂनं પ્રભાત સમયે ધીવરાઃ અત્રાગમ્ય મત્સ્યઃ સંશયં કરિષ્યન્તિ ઇતિ મમ મનસી વર્તતે તન્ન યુક્તમ સંપત્રં ક્ષમણમતિ અપી અવસ્થાતુમ અસ્માભિः રાત્રો એવ કિશ્ચિત સમીપ્યમ શરઃ ગત્યમ અહમ તાવતઃ જલાયાંતરમ ગચ્છામિ. ભાષાંતર છે. હવે તેમનું તે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળી માછલાઓએ એકબીજાને કહ્યું, માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો, હવે આપણે શું કરવું? ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવી માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે. તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું તો બીજા સરોવરમાં જાઉં છું. અપરઃ પ્રત્યુત્પન્નમતિ પ્રાયઃ ભવિષ્યઃ પ્રણાભાતઃ કુત્ર મયા ગંતવ્યમ તદુત્પન્ને યથા કાર્યમ તદનુક્ષેયમ તથા યોક્તમ ઉત્પન્નામાપદમ યસ્તુ સમાધતમ ચ બુદ્ધિમાનઃ. ભાષાંતર જોઈએ મિત્રો. બીજો પ્રત્યુત્પન્નમતિ બોલ્યો, ભવિષ્ય માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું? તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. વળી કહેવાયું છે કે ઉત્પન્ન થયેલી આફતનો નિવાડો લાવે તે જ બુદ્ધિશાળી કહેવાય છે. ત્યારબાદ પેરેગ્રાફ 3 તતો યદ વિષ્ણુના ઉત્તમઃ ધીરાલાપમ વચન માત્રેણ પિતૃપેતામિકસ્ય જલાશય ત્યાગ ન પૂજ્યતે યદિ અસ્તિ તદા અન્યત્ર ગતાલામપી મૃત્યુઃ ભવિષ્યતિ એવ ઉક્તમ ચ યદ ભાવિ ન તદ્ભાવિ ચેન તદત્થાઃ ઇતિ ચિંતા વિઘ્નો યમંદગઃ કિમ ન પ્રેયતે. ભાષાંતર આવું થશે મિત્રો. પછી યદભવિષ્ય કહ્યું કે માછીમારોના ફક્ત કહેવા માત્રથી બાપદાદાના વખતના સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હોય તો બીજે સ્થાને ગયેલાનું મૃત્યુ તો થવાનું જ છે. અને કહેવાય છે ને કે જે ન થનાર હોય તે નહીં થાય અને જે થવાનું હશે તે બદલાતું નથી. એમ ચિંતારૂપી વિષને હરનારું આ ઔષધ તમે કેમ પીતા નથી? આગળ જોઈએ મિત્રો.
અથઃ તયોઃ નિશ્ચયં જાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંતશઃ પરિશનેન દ્વયમો તત્રૈવ જલાશયં સ્થિતો અપરદયુ ધીવરે આગત્યં જલાશયં જાલમ ક્ષિપતમ જાલેન બદ્ધઃ યત્યુત્પનતિઃ મૃતઃ આત્મનં સંદેહ સ્થિતઃ તતો જાલાદઃ અપસારિતઃ યથાશક્તિ ઉત્લુપત્યઃ ગંભીરમ નિવમ પ્રવિશતિ યદ ભવિષ્યઃ ધીવરે પ્રાપ્તઃ વ્યાપાદિત ચ અતઃ ઉક્તમઃ. ભાષાંતર છે. હવે તે બંનેનો નિશ્ચય જાણી અનાગત વિધાતા પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો. આ બંને ત્યાં સરોવરમાં રહ્યા. બીજે દિવસે માછીમારોએ આવી અને સરોવરમાં ઝાડ ફેંકી. ઝાડ વડે બંધાયેલો પ્રત્યુત્પન્નમાંથી મરવાની માફક પોતાને બચાવી પડ્યો રહ્યો અને પછી ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો. તે શક્તિ પ્રમાણે કૂદી ઊંડા પાણીમાં પેસી ગયો. યદ ભવિષ્ય માછીમારોને પકડ્યો અને તેને મારી નાખ્યો. આથી જ મિત્રો કહેવાયું છે કે અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિ સ્થાદવ વૈતિહ સુખમેતમ યદ ભવિષ્યો વિનશ્યતિ. એટલે કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે. યદ ભવિષ્ય નામનો નાશ થાય છે.